નમસ્કાર. વેરાવળ બંદર વિસ્તારમાં વધતા અકસ્માતોને રોકવા અને ગંદકી ઘટાડવા તંત્ર સક્રિય બન્યું. હવે રિક્ષામાં માછલી વહન કરતી વખતે તાલપત્રી અને પ્લાસ્ટિક ફરજિયાત રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો. માછલીનું પાણી રોડ પર પડવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાતા આ મહત્વનો નિર્ણય લેવાયો. આ અંગે જાગૃતિ લાવવા વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દ્વારા માછીમારો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં 300થી વધુ માછીમારો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું જયન ગઢવી, પીઆઈ વેરાવળ સિટી પોલીસ. આજરોજ જે કલેક્ટર સાહેબે ટૂંક સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે એ જાહેરનામાની સમજ કરવા સારું આજે માછીમાર ભાઈઓ, વેપારીઓ, પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરો એ બધાને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવી એક નાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલી જે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પડ્યું હતું તેનું કોઈને લગભગ નોલેજ નહોતું ગામમાં, તો એ સમજ કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમે તથા એસઓજી પીઆઈ કાગડા સાહેબ પણ હાજર રહ્યા હતા. અને જે તમે ઉદ્દેશ્યની વાત કરો છો તો જાહેરનામાનો તેમજ એ ઉદ્દેશ્ય એવો છે કે જાહેરનામાની સમજ કરવાથી જે માછીમાર ભાઈઓ છે અહીંયા બંદર રોડ ઉપર જે મત્સ્ય જીવોનું પરિવહન થાય છે તેમાંથી જૈવિક કચરો મત્સ્ય જે પરિવહન કરે છે તેમાં ખુલ્લી રિક્ષાની અંદર પરિવહન થતું હોય છે. એની અંદરથી જે પ્રવાહી રોડ ઉપર ઢોળાય છે તેના કારણે ખૂબ જ રસ્તો ચીકણો થઈ જાય છે અને એ રસ્તો ચીકણો થવાથી ઘણા બધા એક્સિડન્ટ હમણાં ટૂંક સમયમાં બંદર ઉપર થયેલા. એ એક્સિડન્ટ અટકાવવા માટે જે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમલ કરવા માટે મિટિંગ રાખવામાં આવી. મિટિંગની અંદર આશરે 300થી 400 માછીમાર ભાઈઓ આ ધંધા સાથે સંકળાયેલા ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ અકસ્માત અટકાવવા માટે એક તો જે મત્સ્ય અને જે જૈવિક કચરો છે એનું જે પરિવહન થાય છે એ તાડપત્રીથી ઢાંકીને કરવું. બીજું કે જે જૈવિક જીવો છે એની અંદરથી જે પાણી ઢોળાય છે રસ્તા ઉપર જેના કારણે રસ્તો ચીકણો થાય છે અને એક્સિડન્ટ થાય છે તે અટકાવવા માટે નીચે પણ તાડપત્રી રાખવી જેથી એ જે પાણી છે બધું તાડપત્રીમાં પડે અને રસ્તા ઉપર ઢોળાય નહીં. અને બીજું આગેવાનો સાથે એ પણ મિટિંગમાં કહેવામાં આવ્યું છે કે જે માછલી કે જૈવિક કચરો છે તો કેરેટની અંદર મૂકીને લઈ જવો જેના કારણે આ રસ્તો ચીકણો થતો અટકાવી શકાય અને અકસ્માત અટકાવી શકાય. મુખ્ય કારણ એ છે કે જે બંદરનો રસ્તો છે એ રાહદારી રસ્તો નથી, એ ફિશરીઝ ઉદ્યોગ માટે રિઝર્વ રાખેલો રસ્તો છે અને બંદરના રસ્તા પરથી મત્સ્ય ઉદ્યોગને લગતા વાહનોની અવર જવર થવી જરૂરી છે અને કમ્પલસરી છે. પરંતુ હમણાં જે ઓવરબ્રિજ નું કામ અટકેલું છે ઘણા વર્ષોથી એના કારણે રાહદારી લોકો પણ આ બંદરના રસ્તા પરથી જઈ રહ્યા છે. અમારો માછીમારનો ધંધો પાણી સાથે જોડાયેલો છે અને દરિયામાં જ્યાંથી અમે ફિશિંગ કરીએ ત્યાંથી માનીને કંપની સુધી માલ પહોંચાય ત્યાર સુધીમાં પાણીનો ભાગ રહેવાનો છે. અને રસ્તાઓની જે હાલત છે કે ખાડા કપચા છે, લાઇટોનો અભાવ છે, એના કારણે પણ થઈને ઘણી વખત નાના મોટા એક્સિડન્ટો થાય છે. આ જે જવલા ફિશ વાળી ખાસ કરીને વાત હતી, માત્ર જવલા ફિશનું કારણ નથી આમાં. બંદરની અંદર બરફની પણ રિક્ષાઓ ચાલે છે, ડીઝલની પણ ચાલે છે, મુંડા અને ઘણી બધી એવી ફિશરીઝને લગતી ઘણી બધી રિક્ષાઓ ચાલતી હોય જેનું પણ ક્યાંક ને ક્યાંક પાણી નીચે ઢોળાતું હોય છે. પણ અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે માત્ર જવલાવાળાના કારણે જ આ વસ્તુ થઈ રહી છે. હવે જવલાના ધંધા સાથે જે લોકો જોડાયેલા છે બધા ગરીબ લોકો છે. અત્યારે 500-700 લોકો અહીંયા ભેગા થયા હતા. બધા પરિવાર રોજે રોજનું કરીને કમાઈને ખાવાવાળા છે, એમની સાથે રિક્ષાવાળા છે. એટલે જવલાની સાથે જે ફિશિંગ કરીને બોટોમાંથી આવે છે એ ભાઈઓ, જે એમના વેપારી છે એ ભાઈઓ અને જે રિક્ષા વાહન ચલાવે છે એ ભાઈઓ, આ ત્રણેયના પરિવાર માત્ર એક જ ધંધા પર ચાલે છે. અને સરકારે જવલા ફિશ પર કોઈ પ્રતિબંધ લગાડેલો નથી, એકદમ ઓફિશિયલ ધંધો છે. પરંતુ કોઈ પણ પ્રકારે આ જવલાના ધંધા કરનાર લોકોને એક નેગેટિવ રીતે ચિતરી દેવામાં આવ્યા છે. હકીકતમાં પરિસ્થિતિ એનાથી આખી અલગ છે. એટલે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને ડિપાર્ટમેન્ટ તરફથી જે નિર્દોષ જે રિક્ષા ચાલકો છે એને પકડવામાં આવેલા હતા, એટલે છેલ્લા 4 દિવસથી આ ધંધો બંધ હતો. એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સિટી પીઆઈ ગઢવી સાહેબ અને એસઓજી પીઆઈ કાગડા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે. અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે, એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલું છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય
એ બંનેનું સમન્વય થાય એ વાર્તાલાપ માટે આ જે મિટિંગ કરવામાં આવેલી હતી. જે તે સમયે આખી જે બંદરનો જે વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તાર હતો, એ જીએમબી વિભાગમાં આવેલો હતો, પણ છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલા આ સમગ્ર વહીવટ ફિશરીઝ વિભાગને આપી દેવામાં આવેલો છે. એટલે અત્યારની પ્રાઇમરી જે સાફ સફાઈની જવાબદારી છે ફિશરીઝ વિભાગની છે, અને એમાં સાફ સફાઈનું જે કંઈ બજેટ છે ફિશરીઝ વિભાગને ઓલરેડી ફાળવી દેવામાં આવેલું છે. પરંતુ સમગ્ર વેરાવળની જવાબદારી તો આખરે નગરપાલિકાની થતી જ હોય છે. તો નગરપાલિકાની પણ વિશેષ જવાબદારી બને જ છે કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આ કરે કે ના કરે, જીએમબી કરે કે ના કરે, પરંતુ નગરપાલિકા તો આના માટે ટેક્સ લે છે, વેરા લે છે, અને એની પ્રાથમિક જવાબદારી છે. નગરપાલિકાની ભૂમિકા જ આ છે. એટલે એમાં કોઈ અરજી કરે અને સફાઈ કરવા આવે એ જરૂરી નથી, પણ નગરપાલિકાએ પોતે પોતાના સુપરવાઇઝરને મોકલીને જવું જોઈએ. પોતે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે, હવે તો વહીવટદાર સાહેબનું શાસન છે, એટલે કે વહીવટદાર સાહેબ તો સીધા એક્શન લઈ શકે છે આમાં. એટલે હાલની જવાબદારી નગરપાલિકાની બને છે ને ફિશરીઝ ડિપાર્ટમેન્ટની બને છે. જાહેરનામું છે સાહેબે જાહેરનામું એવું કર્યું છે કે આ જે જવલો છે કે જે આપણે માછીમારી સાથે સંકળાયેલા છો, તો આપણે જોઈએ છીએ કે આખી રિક્ષા ભરેલી હોય છે, એના ઉપર પણ આપણે મચ્છી હોય છે, તો આપણે શું એ ઢાંકીને રાખવાનું છે, ના થાય ચીકાસવાળો ના થાય અને ઓછી દુર્ગંધ ફેલાય. તમે ઢાંકીને રાખશો, નીચે પાણી નહીં પડે, તો આપણો રસ્તો છે ને એ ચીકણો નહીં થાય, અને જેના કારણે અકસ્માત જે થાય છે નાના મોટા એ અકસ્માત આપણે રોકી શકીશું. પોઝિટિવલી લઈશું તો જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરીશું. તમારે એવું કરવાનું છે કે જવલાવાળી રિક્ષા છે કે જે તમે ટોચ ભરી દો છો, એની જગ્યાએ ઓછી ભરો, એને તમે ઢાંકો, અને એની અંદરથી જે પાણી પડે છે જેના કારણે રોડ લીસો થઈ જાય છે અને વારે અકસ્માત થાય છે, તો એના માટે એ મચ્છીનું પાણી એક લેવાના છે. એની અંદર શું કરવાનું એ સૂચના તમને વિગતવાર તમારા જે આગેવાનો છે એના મારફતે તમને મળી જશે. જો તમે આ જાહેરનામાનો અમલ નહીં કરો તો અમે સ્ટ્રિક્ટ કેસ કરીશું, રિક્ષાઓ ડિટેન કરીશું. બરાબર? તો આ જાહેરનામું તમને ગ્રુપમાં પણ મૂકી દઈશું, જે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે. તમારા આગેવાનો જે છે એમની સાથે પણ અમે બ્રીફ મિટિંગ કરીશું કે આ પ્રશ્ન છે એનું સોર્ટ આઉટ કરવા માટે આપણે શું કરવું જોઈએ. બરાબર? આવા નાના એક તકેદારીથી કોઈનું એક્સિડન્ટ ના થાય અને કોઈને અકસ્માત ના થાય અને કોઈને ઈજા ના પહોંચે, એના માટે આપણે સૌ સહયોગ આપીશું. બરાબર ને? આટલા બધા આપણા વચ્ચે ઉપસ્થિત છે બધા, તો વધારે તમારા બધા કમાઈને ખાવાનું છે. તમને આમાં કોઈ એક માણસ કરોડપતિ નહીં દેખાય. બરાબર. અને સાહેબ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે જવલાની વાત છે, પણ હકીકતમાં અમારો દરિયાનો ધંધો છે, તો જ્યાંથી અમે કેચિંગ કરીએ ત્યાંથી કંપની સુધી માલ પહોંચે ત્યાં સુધી પાણીનો ભાગ તો એમાં રહેવાનો છે. બરાબર. એ નેચરલ વાત છે. પણ સાહેબ જવલા ફિશથી માત્ર રસ્તા ચીકણા થાય છે એવું દરેક નથી. વસ્તુની છે. જૈવિક વાત છે. હા સાહેબ, એમાં રિક્ષામાં બરફના પણ ફેરા થતા હોય છે, એનું પણ પાણી પડતું હોય, ડીઝલના ચિકાસ પણ આવતી હોય, બીજી માછલીના પણ આવતા હોય. પણ સાહેબ આ બધા એમાં શું છે, ઘણા લોકોને કાયદાની ખબર ઓછી હોય છે, એને જાણ ઓછી હોય છે. જેમ આપણે કીધું કે જાહેરનામાની એના માટે મેં એટલો જ કીધું. ઉપર એક તાલપત્ર નાખો, માલનો ભરાવો થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી ન પડે એટલે કોઈનું એક્સિડન્ટ ના થાય, એ પણ આપણી પણ જવાબદારી છે કે રસ્તામાં કોઈ પણ ચાલતો હોય એક્સિડન્ટ ના થવું જોઈએ. તો તમારા બધા બધી બાહેધરી સાહેબને આપણે આપીએ છીએ. બરાબર ને ભાઈ? કોઈને કંઈ વાંધો છે કોઈને કંઈ કેવું છે એ આપણે કરાવશું. નગરપાલિકાને બધું કહીશું, સાહેબે તો કીધું છે, પણ આપણે કરાવશું. પણ આપણે સાહેબશ્રીએ જે વાત કરી છે એ આપણે અહીંયા ચર્ચા કરી લઈશું, ફરીથી વિગતવાર એ ચર્ચા કરીશું. અને અકસ્માત આપણે અટકાવવા માટે આપણે તમામ ભેગા થઈને સહયોગ આપીશું. એ સાથે આપણે મીટિંગ પૂરી કરીએ. બીજું ડિસ્કશન આપણે લેસન કરીએ.